નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણી કરંટ અફેર્સની લેક્ચર શ્રેણીમાં આજ આપણે પહોંચ્યા છીએ લેક્ચર નંબર 152 152 ઉપર. અને આજના લેક્ચરમાં ખાસ અગત્યના 4 ટોપિક ઉપર આપણે વાત કરવાની છે. આ બધા જ એવા ટોપિક છે જે આવનારી સમયની તમારી સીસીઈની પરીક્ષા હોય, પીએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ કે જીપીએસસી 1-2 તમામ પરીક્ષાઓમાં ઉપયોગી સાબિત થશે. લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલા વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા પીએસઆઈ પરીક્ષાને ધ્યાનમાં રાખીને મોક ટેસ્ટ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે, જેનો એક રાઉન્ડ પૂરો થયેલો છે. આવતા રવિવારે તેનો બીજો રાઉન્ડ છે. ટોટલ આપણે 5 રાઉન્ડમાં પેપર્સ લેવાના છીએ. દરેક રાઉન્ડમાં 2 પેપરનો સમાવેશ થાય છે. લેખિતનું પ્રશ્નપત્ર પણ છે અને એમસીક્યુ વાળું પ્રશ્નપત્ર પણ છે. એટલે જે પણ મિત્રોને કદાચ હજુ સુધી આ વાતનો ખ્યાલ નથી તો આપ આ સંદેશો એમના સુધી પહોંચાડજો અને વર્લ્ડ ઇન બોક્સ એકેડમીનો સંપર્ક સાધજો. એના માટેનો જે કોન્ટેક્ટ નંબર છે એ કમેન્ટ્સમાં તમને આપી દેવામાં આવશે. હવે જો દોસ્તો, આજે આપણે જે સૌથી પહેલો મુદ્દો ધ્યાને રાખવો છે એ એક જ્યોગ્રાફિકલ લોકેશન છે, એક ભૌગોલિક સ્થાન છે, એક ખાસ વિશેષ પ્રકારનું સ્થળ છે જેને આપણે હોર્મુઝની ખાડી તરીકે ઓળખીએ છીએ. અત્યારે જે વૈશ્વિક સંકટ દેખાઈ રહ્યું છે અને એમાં પણ ખાસ કરીને ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન ઉપર હુમલો કરવામાં આવ્યો અને પછી ઈરાને પણ વળતો પ્રહાર કર્યો અને લડાઈ ચાલુ થઈ. આ લડાઈની અસર માત્ર આ 3 દેશો ઉપર સીમિત નથી રહી. આ લડાઈની અસર આસપાસના ભૌગોલિક પ્રદેશમાં રહેલા બધા જ દેશોને તેની અસર આવે છે. ઇવન આ લડાઈની અસર ભારત જેવા દેશ, દક્ષિણ એશિયાના દેશો અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સુધી પણ તેની અસરો ફેલાઈ ચૂકી છે. કારણ કે આ ઈરાનની દક્ષિણમાં આ હોર્મુઝની ખાડી છે દોસ્તો, આ નાનો એવો સાંકડો એવો સમુદ્રી વિસ્તાર છે. એ સમગ્ર વિશ્વમાં ખનિજ તેલ અને કુદરતી વાયુના પરિવહન માટે એક ખાસ અગત્યનો વિસ્તાર છે. એ પરિવહન માટેનો અગત્યનો બેલ્ટ છે. એમ કહેવાય છે કે ભાઈ સમગ્ર વિશ્વનું 20 થી 25% ક્રૂડ ઓઇલ અથવા ખનિજ તેલ એ આ હોર્મુઝની ખાડીના સાંકડા રસ્તેથી એના બધા જહાજો પસાર થાય છે. અને એવી જ રીતે નેચરલ ગેસ છે દોસ્તો, તે 20% જેટલી તેની આયાત નિકાસ એ રસ્તા ઉપર થાય છે. અને આ અત્યારના ધોરણે યુદ્ધના ઝોનની અંદર આવેલો વિસ્તાર છે, એટલે આયાત નિકાસ ઉપર અસર પડી છે. અત્યારે એક્સપોર્ટર લોકો પોતાના જહાજો મોકલતા ડરી જ રહ્યા છે, કારણ કે એમને ખ્યાલ છે કે ભાઈ આ લડાઈમાં આપણે ભોગ બની શકીએ અને આપણને કરોડો રૂપિયાનું નુકસાન આવી શકે એમ છે. એટલે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હોર્મુઝની ખાડીના લોકેશન બેઝડ ક્વેશ્ચન આવી શકે. શું શું પ્રશ્નો આવે? હોર્મુઝની ખાડી કયા 2 દરિયાઓને જોડે છે, કયા 2 સાગરને જોડે છે? હોર્મુઝની ખાડી કયા દેશોની વચ્ચે આવેલી છે? એ કયા મહાસાગરનો હિસ્સો છે? આ પ્રકારના સ્ટ્રેટેજિક ક્વેશ્ચન્સ બની શકે. તો શરૂ કરીએ. જુઓ, સૌથી પહેલા તમે લોકો હોર્મુઝની ખાડીનું એકદમ લોકેશન જોઈ લેજો. અહીંયા છે હોર્મુઝની ખાડી દોસ્તો, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. હવે જુઓ દોસ્તો, આ જે વિસ્તાર છે તો જુઓ અહીંયા આપણને એક સાંકડો દરિયા કિનારો અથવા તો દરિયાનો એક રસ્તો દેખાય છે, પાસ દેખાય છે, બરાબર છે. આ જે વિસ્તાર છે હોર્મુઝની ખાડી, એની ઉત્તરમાં તમે જોશો તો એક દેશ છે ઈરાન. એટલે પ્રશ્નમાં આપણે ધ્યાન રાખવાનું કે આ જે લડાઈમાં યુદ્ધમાં અત્યારે ઇન્વોલ્વ છે ઈરાન, હોર્મુઝની ખાડી ઈરાનની દક્ષિણે આવેલી છે. અને હોર્મુઝની ખાડીની દક્ષિણમાં એટલે કે આ ખાડીની દક્ષિણમાં એક અહીંયા ટાપુ છે જેનું નામ છે મુસંદમ. મુસંદમ દ્વીપ છે એ ઓમાન દેશ એની માલિકી ધરાવે છે. એટલે આમ જોવા જાવ તો આ આખો જે સાંકડો વિસ્તાર છે એ 2 દેશોની વચ્ચે આવેલો છે, ઈરાન અને ઓમાન. કારણ કે ઓમાનનો મોટા ભાગનો મુખ્ય ભૂમિભાગ તો નીચે છે, પણ એનો એક ટાપુ, એક એનો દ્વીપ છે દોસ્તો, એ છે મુસંદમ દ્વીપ. એ અહીંયા ઉત્તરમાં આવેલો છે. ઓકે, હવે બીજું, આ જ વિસ્તારની તમે થોડા પશ્ચિમ દક્ષિણે જશો એટલે યુએઈ દેશ પણ આવે છે. એટલે મોટા ભાગે ચાન્સ કેવો બને છે કે ભાઈ હોર્મુઝની ખાડી કયા 2 દેશોની વચ્ચે આવે? આવો સવાલ આવે છે તો જવાબ ઈરાન અને ઓમાન આવશે. માની લ્યો કે કયા 3 દેશોની વચ્ચે આવે છે તો એ પ્રકારનો ક્વેશ્ચન બને તો ઈરાન, ઓમાન અને યુએઈ આવે. એટલે આ એક એંગલ થયો. હવે બીજો એક એંગલ આપણે ચકાસી લઈએ કે આ હોર્મુઝની ખાડી કયા 2 દેશોને જોડે છે, બરાબર. તો હોર્મુઝની ખાડીના પશ્ચિમ ભાગની અંદર ફારસની ખાડી આવેલી છે, એટલે કે પર્શિયન ગલ્ફ છે, અને તેના પૂર્વમાં ગલ્ફ ઓફ ઓમાન એટલે કે ઓમાનની ખાડી આવેલી છે. આ બંને સમુદ્રો છે, બંને નાના નાના દરિયા સાગર છે.
આ બંનેને જોડતી કડી છે એ હોર્મુઝની ખાડી છે. તો પહેલા તો આ આખો ફેક્ટ થાય. બીજું, આ ગલ્ફ ઓફ ઓમાન છે મિત્રો, એ આગળ જતા અરબ સાગરનો હિસ્સો બને છે અને અરબ સાગર છે એ હિન્દ મહાસાગરનો પાર્ટ કહેવાય. એટલા માટે આ જે નાનો એવો વિસ્તાર છે સ્ટેટ ઓફ હોર્મુઝ એ હિન્દ મહાસાગરનો જ હિસ્સો કહેવાય અને હિન્દ મહાસાગરના ઉત્તર પશ્ચિમમાં આવેલો ભાગ કહી શકાય. તો આટલા ફેક્ટ્સ મેં તમને લોકોને કીધા, તમે લોકો એને ખાસ સમજી લેજો. બરાબર. હવે જો પ્રશ્ન તરીકે ફરીથી રિપીટ કરી દઉં છું. હોર્મુઝની ખાડી અથવા હોર્મુઝની ખાડી ઈરાન અને ઓમાનની વચ્ચે આવેલી છે. બરાબર છે. ઓમાનનો જે દ્વીપકલ્પ વિસ્તાર છે મુસંદમ, બરાબર, મુસંદમ એ મેં તમને બતાવ્યો, એ ઉપરનો જે ભાગ છે એ, એટલા માટે આપણે ઓમાનથી કહી શકીએ. દક્ષિણ તરફ એ સંયુક્ત આરબ અમીરાત છે, એનો પણ કેટલોક ભાગ તેની સાથે જોડાય છે, એટલે એનો પ્રભાવ પણ આપણે કહી શકીએ છીએ. તો આ એક ફેક્ટ થયું લોકેશન બેઝડ. હવે બીજી બાબત કે ભાઈ આ હોર્મુઝની ખાડી કયા બે સાગરોને જોડે છે, આ પ્રકારનો સવાલ પણ આવી શકે. તો આપણે કહેવાનું છે કે એના પશ્ચિમના ભાગમાં ફારસની ખાડી છે અને પૂર્વના ભાગમાં ઓમાનની ખાડી છે. બરાબર. હવે લંબાઈ ઉપર સવાલ આવી શકે કે આ હોર્મુઝની ખાડીની લંબાઈ કેટલી છે, એની લેન્થ કેટલી છે. 167 કિલોમીટરની લંબાઈ ધરાવે છે, 104 જેટલી માઇલ છે અને એનો જેટલો સૌથી સાંકડામાં સાંકડો જે ભાગ છે, નેરો સ્ટ્રેટ છે, એ 33 થી 39 કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે. તો આ બેઝિક ફેક્ટ થયા, એને આપણે ધ્યાનમાં રાખવાનું. બરાબર. કયા સાગરનો કે મહાસાગરનો ભાગ કહેવાય, આ રીતનો પ્રશ્ન પણ આવી શકે. તો મેં તમને જણાવ્યું છે એમ એ હિન્દ મહાસાગરનો ભાગ કહેવાય. હિન્દ મહાસાગરના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલી ખાડી છે. તો એને પણ તમે ધ્યાને રાખજો. ટૂંકમાં મારે તમને કહેવું હોય તો જો આ 4 વાક્યો આપણે વાંચી શકીએ. હોર્મુઝની ખાડીની ઉત્તરમાં ઈરાન આવેલો છે, તેની દક્ષિણમાં ઓમાન અને UAE નો પ્રભાવ છે, તેના પશ્ચિમ ભાગની અંદર ફારસની ખાડી છે અને તેના પૂર્વ ભાગમાં ઓમાનની ખાડી છે. જે પેલી ઇમેજ બતાવી અને તમે જોઈ લેશો એટલે આખો મુદ્દો તમને ક્લિયર થઈ જશે. આનું આર્થિક મહત્વ શું છે? તો આનું આર્થિક મહત્વ ખૂબ વધારે છે, કારણ કે એ તેલ અને કુદરતી વાયુના વેપાર માટે અગ્રેસર છે. એટલે આ પણ પ્રશ્ન બની શકે કે હોર્મુઝની ખાડી ખાસ એનું આર્થિક મહત્વ વૈશ્વિક સ્તરે કઈ બાબત સાથે જોડાયેલું છે. તો તમારે ખાસ કહેવું પડશે કે આ ખનિજ તેલ અને કુદરતી વાયુની આયાત નિકાસ માટેનો રૂટ છે. બરાબર છે, રૂટ છે. આશરે 20 થી 25% જે પણ વિશ્વ સ્તર ઉપર તેલનો વેપાર દરિયાઈ માર્ગે થાય છે એ અહીંયાથી જ પસાર થાય છે અને 20% કુદરતી વાયુનો જે દરિયાઈ માર્ગે વેપાર થાય છે એ પાછો અહીંયાથી જ થાય છે. એટલે આનાથી ખરીદનારા અને વેચનારા બંને પ્રકારના દેશોને અસર થાય. બંને પ્રકારના દેશો ઈચ્છે કે હોર્મુઝની ખાડીનો જે પાસવે છે એ સલામત રહે. વેચનારા દેશો કોણ છે? તો કે સાઉદી અરેબિયા, ઈરાક, કુવેત, કતાર, UAE, આ બધા દેશો. ખરીદનારા દેશો કોણ છે? તો કે ભારત છે, ચીન છે, આસિયાન દેશો છે, ઇન્ડોનેશિયા, ફિલિપિન્સ, આવા ઘણા બધા દેશો છે, જાપાન, કોરિયા, બધા સુધીના મહાસાગરોમાં જે જરૂરી અહીંયાથી ખનિજ મળે છે એ પહોંચે છે. તો આ રીતની આખી બાબત થઈ. તો આઈ થિંક આ આખો ટોપિક દોસ્તો ખાસ પૂછાવો જોઈએ, કારણ કે ચર્ચામાં છે સમગ્ર વિશ્વમાં, એની ચર્ચા રોજ થાય છે, છાપા, ટીવી, સોશિયલ મીડિયા બધામાં. એટલે હું માનું છું ત્યાં સુધી પેપર કાઢવા વાળા વ્યક્તિના સુધી પણ આ વાત પહોંચી જશે કે હોર્મુઝની ખાડીમાં અત્યારે કંઈક પરિસ્થિતિ અનુકૂળ નથી. તો બની શકે કે આપણા કેસમાં આવો જો પ્રશ્ન આવે તો આપણને આરામથી સોલ્વ થઈ જવો જોઈએ. ચાલો હવે એની જ સાથે જોડાયેલો બીજો એક મુદ્દો. બરાબર. એક દેશ છે જેનું નામ છે ફિલિપાઇન્સ. આ દેશ મિત્રો આસિયાન કન્ટ્રી કહેવાય, એટલે પેસિફિક મહાસાગરના વિસ્તારમાં આવે અને દક્ષિણ પૂર્વ એશિયાનો હિસ્સો થાય. તમે નાના નાના ટાપુ દેશો ઘણા બધા નામ સાંભળ્યા છે, જેમ કે ઇન્ડોનેશિયા છે, મલેશિયા, સિંગાપુર, લાઓસ, કંબોડિયા. બરાબર. એવી જ રીતે ત્યાં દેશ છે ફિલિપિન્સ અથવા ફિલિપાઇન્સ. આ દેશે અત્યારના ધોરણે માર્ચ મહિનામાં તાજેતરની અંદર જ એક જાહેરાત કરી છે એના રાષ્ટ્રપતિએ કે ભાઈ આપણા દેશ પાસે પેટ્રોલિયમ ખૂટી રહ્યું છે. અત્યારે આપણી પાસે બહુ જ ઓછા દિવસો ચાલે ને એટલું જ પેટ્રોલિયમ છે. એટલા માટે આ જે હોર્મુઝની ખાડીમાં જે પ્રશ્નો છે અથવા તો ઈરાનને લીધે, લડાઈને લીધે જે કાંઈ પણ તેલની કે ગેસની આયાત અટકેલી છે, એટલે ફિલિપાઇન્સ વિશ્વનો પહેલો એવો દેશ છે કે જેણે ઈરાન, ઇઝરાયલ, અમેરિકાની લડાઈને લીધે પોતાના દેશમાં ઉર્જા આપાતકાળ જાહેર કર્યો છે આવનારા 1 વર્ષ માટે. એટલે ઉર્જા આપાતકાળ અંતર્ગત સરકાર હવે એવા નિયમો બનાવશે કે જે ઉર્જાની ખપત દરરોજના ધોરણે કેટલી કરવી એ અંગેના નિયમો, એ અંગેના કડક નિયમો અને એ આદેશો આપશે અને આગળ જતા એનું પાલન પણ કરાવશે. એટલે આપણી પરીક્ષામાં આ મુદ્દો આપણે ખાસ ધ્યાને રાખવો પડે એમ છે.
ફિલિપિન્સ દેશ. તો એ મુદ્દામાંથી સવાલ આવવો જ જોઈએ. તો ઈરાન અમેરિકા વચ્ચેનું જે યુદ્ધ ચાલે છે તેના કારણે વિશ્વમાં ફિલિપાઇન્સ સૌથી પહેલો દેશ બન્યો છે, વિશ્વનો પહેલો દેશ બન્યો છે કે જેણે રાષ્ટ્રીય ઉર્જા આપાતકાળ નેશનલ એનર્જી ઇમરજન્સી જાહેર કરેલ છે. બરાબર. ફિલિપિન્સના જે રાષ્ટ્રપતિ છે ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયર, આના દ્વારા તાજેતરમાં જ 24મી માર્ચ 2026ના રોજ આ એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે, આ વાત જાહેર કરવામાં આવી છે. કારણ મેં તમને કીધું, બરાબર, કારણ કે એ દેશની 98% તેલ, બરાબર છે, 98% તેલ અખાતી દેશોમાંથી આવે છે, એટલે કે ગલ્ફ કન્ટ્રીઝમાંથી આવે છે. તો અત્યારે એ નથી આવી રહ્યું, એટલે લોકોએ કીધું છે કે આપણી પાસે માત્ર 1.5 મહિનો ચાલે એટલું જ રિઝર્વ તેલ છે, બરાબર, માત્ર 45 દિવસ ચાલે એટલું જ રિઝર્વ આપણી પાસે તેલ પડ્યું છે. તો એનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ જેથી ભવિષ્યમાં સાવ જ ઉર્જા વગરના ન થઈ જાય, સાવ જ આપણે કામગીરી વગરના ઠપ ન થઈ જાય. બરાબર. ભારતમાં પણ જો લોકો અત્યારથી ટીપણા તપેલા તગારા ભરવા જ માંડ્યા છે. જેવી કંઈક સોશિયલ મીડિયામાં અફવા ફેલાણી એટલે તરત જ લોકોએ જે હાથમાં વાસણ આવ્યું એ લઈને પેટ્રોલ પંપની લાઈને લાગી ગયા છે. તો પરિસ્થિતિ ઉર્જાના કેસમાં ગમે ત્યારે વિપરીત થઈ શકે છે. એટલે એનો એક સરળ રસ્તો એ છે કે જરૂરિયાત મુજબ જ ઉર્જાના સંસાધનોનો ઉપયોગ કરવો. અને પેટ્રોલના ભાવમાં વધારો પણ થયો છે, ડીઝલના ભાવમાં વધારો પણ થયો છે. એટલે અત્યાર સુધી આપણે લોકોએ બહુ રીલ્સ જોઈ, વાહ મિસાઇલ આવીને શહેરમાં પડી, તો એની અસર, ડાયરેક્ટ અસર ત્યાં છે ને, એ અસર હવે અહીંયા આવે છે આપણા સુધી, એ આર્થિક અસર પહોંચતી કરે છે. આ છે ગ્લોબલાઇઝેશન દોસ્તો, બરાબર. આ વૈશ્વિકરણ છે જેમાંથી કોઈ બાકાત નથી, તમે હું કોઈ પણ બાકાત નથી, એકેય રીતે બાકાત નથી. તો આ બીજો ફેક્ટ તમારે ખાસ ધ્યાને રાખવાનો થશે. બીજું, આપણે જે આ વાત કરી તો હું તમને બીજો એક એંગલ પૂછવા માંગુ છું કે તમને ખ્યાલ છે કે ભારતમાં પણ આપાતકાલીન પરિસ્થિતિની અંદર ઉપયોગમાં લઈ શકાય એટલા માટે તેલનો ભંડાર કરવામાં આવી રહ્યો છે, જેને સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સ SPR તરીકે આપણે ઓળખીએ છીએ. જો તમે લોકો સાયન્સ ટેકનોલોજીમાં એનર્જી ચેપ્ટર ભણ્યા હશો તો તમને ખ્યાલ હશે કે ભારતમાં કેટલાક ખાસ રાજ્યોની અંદર સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સ બનાવવામાં આવ્યા છે અને બનાવવામાં આવી રહ્યા છે. તો જાહેર જનતાને આપણો જાહેર સવાલ છે કે જે પણ મિત્રોને SPR ક્યાં આવેલા છે એના નામ ખબર હોય અચૂકપણે કમેન્ટ કરજો, એ જણાવજો લોકેશન કે કઈ જગ્યાએ વસ્તુ આવેલી છે. ચાલો વધીએ આગળ. તાજેતરમાં આપણા દેશની રાજધાની દિલ્હીમાં એક અગત્યના આંતરરાષ્ટ્રીય નેટવર્ક જેનું ટૂંકું નામ ગ્લોબ છે, તેની એક અગત્યની બેઠક માર્ચ મહિનામાં સંપન્ન થઈ. બરાબર છે. તો એને ધ્યાનમાં રાખીને ત્યાંથી પણ સવાલ આવી શકે કે ભાઈ આ ગ્લોબ નામનું નેટવર્ક કઈ બાબત સાથે જોડાયેલું છે, એ ક્યારે રચાયેલું છે. બરાબર. તો જો ધ્યાન આપો, પહેલાનો સ્પેલિંગ જો GLOB અને છેલ્લે E છે એ કેપિટલ, એટલે અહીંયા G કેપિટલ છે અને E કેપિટલ છે, એટલે આ રીતે ગ્લોબ લખાયેલું છે. આ એક નેટવર્ક છે. નેટવર્ક હોય, નેટવર્ક ક્યારે હોય? જ્યારે એક સમાન ગુણધર્મો ધરાવતી બાબતો, એક સમાન ફિલ્ડમાં કામ કરતા લોકો કે સંસ્થાઓ કે સંગઠન જ્યારે એકબીજા સાથે કોઓપરેશન કરવા માટે જોડાય છે, બરાબર છે, એ બધા અરસપરસ સ્વતંત્ર છે પણ એમ છતાં એકબીજાને મદદરૂપ પણ થાય છે. તો આવી જે સિસ્ટમ તૈયાર થાય, આવું જે તંત્ર તૈયાર થાય, અને આપણે જનરલી નેટવર્ક કહેતા હોઈએ. એટલે પરીક્ષામાં પૂછ્યા ગ્લોબ નેટવર્ક. તો આ ગ્લોબ નેટવર્ક છે દોસ્તો, પહેલા તો ગ્લોબ નેટવર્કનો ઉદ્દેશ શું છે આવો બેઝિક MCQ આપી દેવામાં આવે. તો મોટા ભાગના જે મહારથીઓ છે, ધુરંધરો છે, અત્યારનો જે ટ્રેન્ડ ચાલે છે ધુરંધરો, બરાબર, તો મોટા ભાગના ધુરંધરો છે ને એ આ ગ્લોબ શબ્દ જોઈને જ તે પૃથ્વીનું પર્યાવરણ જાળવવા માટેનું કોઈ નેટવર્ક છે, સંસ્થાઓનું જોડાણ છે, એવું ઓપ્શન ટીક મારી દેશે. ખોટો પડશે જવાબ. આ ગ્લોબ નામનું નેટવર્ક છે મિત્રો, ખાસ યાદ રાખજો, દુનિયાના દેશોમાં કામ કરતી, કરપ્શન વિરોધમાં કામ કરતી જે સંસ્થાઓ, એટલે કે એન્ટી કરપ્શન સંસ્થાઓ જે હોય, બરાબર, માનો કે ભારતની વાત કરીએ તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ છે, CBI છે, બરાબર, આવી બધી સંસ્થા કરપ્શનની ખિલાફમાં કામ કરે. એમ બીજા દેશમાં એના પોતાના નામની આવી સંસ્થા હોય. તો આવી કરપ્શનની વિરુદ્ધમાં, અગેન્સ્ટમાં કામ કરતી સંસ્થાઓ હોય, એ બધી સંસ્થાઓ એકબીજા સાથે મળીને કામ કરે, એ એકબીજાને માહિતી આપલે કરે, એકબીજાની સારી પ્રેક્ટિસિસ છે એ પોતાના દેશમાં લાગુ કરે. એના માટે 2021માં આ ગ્લોબ નામનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા. બરાબર. તો ખાસ ધ્યાન રાખો, ગ્લોબનું પહેલા પૂરું નામ સમજી લો, ગ્લોબલ ઓપરેશનલ નેટવર્ક ઓફ એન્ટી કરપ્શન લો એન્ફોર્સમેન્ટ ઓથોરિટીઝ. લો એન્ફોર્સમેન્ટ એટલે કાયદો અમલમાં મુકાવતી હોય
કાયદાનું પાલન ન થાય તો સજા કે દંડ માટે કામગીરી કરાવતી હોય એવી સંસ્થાને લો એન્ફોર્સમેન્ટ કહેવાય. તો ફરીથી ગ્લોબલ ઓપરેશનલ નેટવર્ક ઓફ કેવી સંસ્થાઓ ભાઈ? એન્ટી કરપ્શન લો એન્ફોર્સમેન્ટ ઓથોરિટીઝ. આવી સંસ્થાઓનું બનેલું નેટવર્ક છે એટલે છે ગ્લોબલ. તો 23 થી 25 માર્ચ 2026 દરમિયાન દિલ્હી ખાતે, ખાસ યાદ રાખશું, કરંટ અફેર્સનો મુદ્દો છે, અત્યારની ચર્ચા છે, દિલ્હી ખાતે ગ્લોબની 12મી સ્ટીરિંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી. તો ગ્લોબ વિશે આપણે વાત કરી, પૂરું નામ કીધું. ગ્લોબની રચના 3 જૂન 2021 રોજ કરવામાં આવી. ગ્લોબની રચના 3 જૂન 2021 સંયુક્ત રાષ્ટ્ર સંઘના જે જનરલ એસેમ્બલીનું જે વાર્ષિક સંમેલન જે દર વર્ષે આયોજિત થતું હોય, બરાબર, તો એમાં આની રજૂઆત થઈ હતી. રજૂઆત કોણે કરી હતી? તો કે G20 સમૂહ છે, G20 દેશો છે, એના તરફથી આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યું અને એ પ્રસ્તાવ મુજબ આ સંસ્થાની રચના કરવામાં, નેટવર્કની રચના કરવામાં આવી. હવે જો આ નેટવર્કનું સચિવાલય છે એ પણ ધ્યાન રાખવું પડશે. આ ગ્લોબ નેટવર્કનું સચિવાલય ઓસ્ટ્રિયામાં વિયેના શહેર ખાતે આવેલું છે. ઓસ્ટ્રિયાનું વિયેના આ યુરોપમાં આવેલો દેશ છે. અને બીજું મિત્રો યાદ રાખજો કે ઓસ્ટ્રિયા દેશ છે ને એના વિયેનામાં ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીનું વડું મથક પણ આવેલું છે, IAEA, જે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પરમાણુ ઉર્જાના કાર્યો ઉપર ધ્યાન રાખતી, દેખરેખ રાખતી એક બહુ જ અગત્યની સંસ્થા થાય છે. તો વિયેના ઓસ્ટ્રિયા ખાતે આવેલું છે. અને બીજી એક વાત, યુનાઇટેડ નેશનની એક અગત્યની સંસ્થા છે યુનાઇટેડ નેશન ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ્સ, બરાબર. આ સંસ્થાના દેખરેખ હેઠળ એના દાયરામાં આ ગ્લોબ નેટવર્ક આવે છે. તો આઈ થિંક આ આખો મુદ્દો મેં તમને લોકોને કીધું, જે વાત કરી, જે સમજાવ્યું એ તમને સમજમાં આવ્યું હશે. ગ્લોબ નેટવર્ક છે 2021માં સ્થપાણું, વિયેનામાં એની મેઇન ઓફિસ આવેલી છે, હેડક્વાર્ટર. અને આ જે ગ્લોબ છે એ દુનિયાભરના દેશોની એન્ટી કરપ્શન એજન્સીઓ છે, લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ કે ઓથોરિટી છે, એમનું નેટવર્ક છે. ભારત તરફથી CBI, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એન્ડ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, ED, આ બધાના પૂરા નામે ધ્યાને રાખવા હો. હા, ઘણીવાર આ પ્રકારના સહેલા સવાલ પણ આવે કે ભાઈ ED નું પૂરું નામ જણાવો. તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, CBI નું પૂરું નામ જણાવો, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. તો આ બે સંસ્થા છે એ જોડાયેલી છે. અને જ્યારે આવું નેટવર્ક કે તંત્ર થાય એટલે અમુક લોકો ભારતમાં કંઈક કાયદાઓ તોડીને, આર્થિક અપરાધો આચરીને બીજા દેશોમાં ભાગી ગયા હોય તો આ બધી સંસ્થાઓ અરસપરસ આવી માહિતીની આપ લે કરે, જેથી કરીને અમુક આ પ્રકારના લોકો જે ફ્રોડ કરીને ભાગ્યા છે એને પકડવા માટે અને ભારત પાછા લાવીને એની પર કાયદો અમલમાં મૂકવા માટે અને સજા કરવા માટે પણ સંસ્થાઓની ભાગીદારી ખાસ જરૂરી છે. તો આ મુદ્દો આઈ થિંક બહુ જ ઉપયોગી થશે. ચાલો, ત્યારબાદ આજના લેક્ચરનો છેલ્લો અને ચોથો મુદ્દો છે વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2025. 2025માં વિશ્વના અલગ અલગ દેશો અને અલગ અલગ શહેરોમાં વાયુની ગુણવત્તા કેવી છે એ અંગેનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ ભલે માર્ચ 2026માં પ્રકાશિત થયો પણ ડેટા 2025નો છે, એટલે એનું ટાઇટલ શું છે? વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2025. હવે બીજો મારો સવાલ કે આ જે રિપોર્ટ તૈયાર કરવા વાળી જે સંસ્થા છે, જે કંપની છે, એનું નામ શું છે? એનું નામ છે IQ Air, બરાબર. એનું નામ છે IQ Air, જે અહીંયા લખાયેલું છે. અને આ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલી સંસ્થા છે, બરાબર. સ્વિટ્ઝરલેન્ડની સંસ્થા છે. આ સંસ્થાએ જે રિપોર્ટ બહાર પાડ્યો છે હમણાં, બરાબર, તો એ અંતર્ગત ભારત માટે થોડા ખરાબ સમાચાર છે. ભારત માટે થોડુંક નીચા જોયા જેવું થાય એવી બાબત છે. કારણ કે ભારતમાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં ગાઝિયાબાદ જિલ્લામાં, ગાઝિયાબાદની નજીક એક શહેર છે જેનું નામ છે લોની, બરાબર. આ લોની નામનું જે શહેર છે એ સમગ્ર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર જાહેર કરવામાં આવ્યું. લોની શહેરમાં જે વાયુ પ્રદૂષણ છે એ WHO એ નક્કી કરેલા માનકો કરતા 22 ગણું ખરાબ છે, બરાબર. 22 ગણું ખરાબ છે. એટલે અહીંયા આ મુદ્દો ધ્યાને રાખવો પડશે. વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2025માં વિશ્વનું સૌથી ખરાબ વાયુ ગુણવત્તા ધરાવતું શહેર લોની છે, ઉત્તર પ્રદેશમાં આવેલું છે. બીજું, ઓલ ઓવર રીતે બધા દેશોની રેન્કિંગ ઉપર આપણે વાત કરીએ તો ભારત 6થા નંબર ઉપર છે. વિશ્વની સૌથી વાયુ પ્રદૂષણની દ્રષ્ટિએ પ્રદૂષિત રાજધાની એ આપણા દેશની રાજધાની છે, દિલ્હી છે. વિશ્વમાં સૌથી વધુ વાયુ પ્રદૂષણ ધરાવતો દેશ હોય તો એ પાકિસ્તાન છે. તો આ બધા એના સારાંશ થયા. ઓકે, તો વન બાય વન નાના નાના ફેક્ટ છે, જોઈ લેજો. સૌથી પ્રદૂષિત શહેર
ઉત્તર પ્રદેશ ગાઝિયાબાદ જિલ્લામાં આવેલું લોની શહેર સમગ્ર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે. અહીંનું પાર્ટિક્યુલેટ મેટર 2.5 PM 2.5 કણોનું સરેરાશ સ્તર પ્રતિ મીટર ક્યુબ એટલે કે 1 ઘન મીટર વિસ્તારમાં 112.5 માઇક્રોગ્રામ છે અને એ WHO ની મર્યાદા કરતા 22 ગણું વધારે છે. ભારતનો ક્રમ આ વર્ષના રિપોર્ટમાં 6થા નંબર ઉપર છે. બરાબર, સૌથી પહેલા નંબર ઉપર પાકિસ્તાન છે. પ્રદૂષિત રાજધાની નવી દિલ્હી, સતત 8મી વખત વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની તરીકે દિલ્હી જાહેર થઈ છે. હવે બીજી એક ખાસ વાત, વિશ્વના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના 5 શહેરોનો સમાવેશ થાય છે. લોની યુપીમાં આવ્યું છે, બર્નીહાટ મેઘાલય આસામ બોર્ડર ઉપરનું જે શહેર છે તે દિલ્હી ઓલ ઓવર 4થા નંબર ઉપર આખા વિશ્વમાં. બરાબર, આખા વિશ્વમાં 4થા નંબર ઉપર. ગાઝિયાબાદનો ક્રમ 7મો છે અને ઉલા અથવા બીરનગર તરીકે ઓળખાય બંગાળ 8મો ક્રમ છે. તો આઈ થિંક આ લેક્ચરના જે 4 ટોપિક મેં તમને લોકોને ભણાવ્યા છે દરેકે દરેક ટોપિક ટુ ધી પોઈન્ટ છે. મિત્રો, આ બધા લેક્ચર્સ જોવાથી તમને લોકોને ખૂબ ફાયદો થશે, કારણ કે તમારું કરંટ એની સાથે જોડાયેલા જેટલા અગત્યના બીજા વિષયો છે તેને કવર કરે છે. અને બીજી એક ખાસ વિશેષતા અમે એ વાતને ખાસ ગંભીરતાથી લઈ રહ્યા છીએ કે જ્યારે પરીક્ષા નજીક છે ત્યારે ઓછા સમયમાં તમે વધુ સારી ટુ ધી પોઈન્ટ પરીક્ષાલક્ષી વિગતો પ્રાપ્ત કરો. એટલે આપણા લેક્ચરમાં ક્યારેય તમને બિનજરૂરી ચર્ચાઓ જોવા જ નહીં મળે, એમાં આપણને રસ જ નથી. બરાબર, આપણને એક જ વાતમાં રસ છે કે ઓછા સમયમાં તમે લોકો ભણો, વહેલામાં વહેલી તકે તમારો અભ્યાસક્રમ પૂરો કરો અને રિવિઝન કરો, પરીક્ષા આપો અને સફળ થાઓ. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ.